જોડાઈ ગયા છે ડૉક્ટર જોલી વૈષ્ણવ। ડૉક્ટર, સ્વાગત આપનું। ડૉક્ટર, જે પ્રકારે અત્યારે ચિંતા રાજ્યમાં એક વાયરસને લઈને છે અને તે છે ચાંદીપુરા વાયરસ। ખાસ કરી અને આ આખા વાયરસ વિશે તમારા પાસેથી આજે એ જાણકારી મેળવવી છે કે ચાંદીપુરા વાયરસ અચાનક આટલો જે સ્પ્રેડ થઈ રહ્યો છે, જે ફેલાઈ રહ્યો છે, તેની પાછળના એક તો કારણો શું છે, ચાંદીપુરા વાયરસના લક્ષણો શું હોઈ શકે અને બાળકોને વધારે અટેક શા માટે કરે છે? ચાંદીપુરા વાયરસ એ સામાન્ય રીતે જે ઈતળી હોય એટલે ઢોર ઉપર જે ઈતળીઓ થતી હોય એના દ્વારા આપણે થતો હોય છે, અને તિરાડ ને એ બધું હોય એની અંદર સેન્ડ ફ્લાય હોય છે, જે કાચા માટીના મકાન હોય એમાં તિરાડમાં જે સેન્ડ ફ્લાય નામની ઇન્સેક્ટ હોય છે જેના દ્વારા આ રોગ ફેલાતો હોય છે। સામાન્ય રીતે બાળકોની અંદર શરૂઆતમાં તાવ આવતો હોય છે, પછી ત્યારબાદ ઝાડા થતા હોય, ઉલટી થતી હોય છે, અને આ એકદમ શોર્ટ નોટિસની અંદર થતું હોય છે, જેવા કે 2-3 દિવસના લક્ષણો બાદ તરત જ બાળકોને ઓલ્ટર સેન્સોરિયમ અને કન્વલ્ઝન કહેવાય, એટલે કે ખેંચ આવવું, અને બાળકનું જે સેન્સોરિયમ એટલે કે સામાન્ય રીતે બાળક રમતું હોય એમાંથી ધીરે ધીરે ઊંઘરેટું થઈ જાય અને પછી કોમામાં જતું રહેતું હોય છે। ઘણા બધા બાળકો ડાયરેક્ટલી સીધો તાવ આવી જતો હોય, ખેંચ આવી જતી હોય અને બ્લીડિંગ ચાલુ થઈ જતું હોય છે, એટલે મોઢામાંથી ઘણીવાર લોહી આવતું હોય છે અને એ રીતની તકલીફ હોય છે બાળકોને। એટલે આવા બાળકોએ ખાસ કરીને અત્યારની જે ઋતુ હોય છે, જે ચોમાસાની ઋતુઓ હોય, એમાં ધ્યાન રાખવું કે તાવ આવે અને તો 1-2 દિવસનો તાવ હોય અને સેજ ઉલટી ઝાડા થાય તો તાત્કાલિક સારવાર લેવી જરૂરી છે, કારણ કે ગમે ત્યારે બાળકને લક્ષણો વધારે ગંભીર થઈ શકે છે અને બાળકનું મૃત્યુ થઈ શકે છે। બિલકુલ મેમ, ઘણીવાર આપણે એવું જોયું છે કે લગભગ જે સિમ્ટમ્સ હોય છે એ કોમન સિમ્ટમ્સ હોય છે। જે પ્રકારે આપે જણાવ્યું કે તાવ આવો, ઘણીવાર મા બાપ અથવા માતા પિતા એ નથી જાણી શકતા કે આ તાવ વાયરસનો છે, કોઈ ગંભીર રીતે બીમારીનો છે, અથવા તો પછી એ ખાલી જે વાતાવરણ અત્યારે ચેન્જ થઈ રહ્યું છે, મોસમનો તાવ છે અને એના કારણે હંમેશા બીમારી વધતી જઈ રહી છે। આના કોઈ સ્પેશિયલ લક્ષણો છે ચાંદીપુરા વાયરસના, જે લક્ષણો ફક્ત ચાંદીપુરા વાયરસના હોય અને તેના કારણે માતા પિતાએ સાવચેત રહેવું જોઈએ, એવું કંઈ? ના, સ્પેસિફિક લક્ષણો આમાં હોતા નથી। જેવી રીતે બીજા આપણે જે એક્યુટ એન્સેફેલાઇટિસ સિન્ડ્રોમ કહેતા હોય છે, એટલે વાયરલ ફીવરમાં સામાન્ય રીતે બધી સિસ્ટમ ઇન્વોલ્વ થતી હોય, એટલે કે શરદી ખાંસી અને તાવ હોય, ઘણા બાળકોની અંદર તાવ અને ઝાડા ઉલટી હોય, એટલે કોમન સિમ્ટમ્સ હોય છે, કોઈ સ્પેસિફિક સિમ્ટમ નથી જણાતા, પણ આ જ રીતનો જે તાવ હોય છે એ તાત્કાલિક બાળક ખરાબ થઈ જતા હોય છે। 24 થી 48 કલાકની અંદર બાળકોને વધારે મુસીબત થઈ જતી હોય, ખેંચ આવે એટલે તરત જ બાળકને હોસ્પિટલ, દરેક વાયરલ ઇન્ફેક્શનમાં ખેંચ નથી આવતી, પણ ચાંદીપુરામાં ખાસ કરીને અમે અત્યાર સુધી જોયું છે કે ખેંચ વધારે આવી, સેન્સોરિયમ બગડવું એટલે કે બાળક બેહોશ થઈ જવું અથવા તો બાળક બહુ જ ઊંઘ કરવું, આ બધું જ 48 કલાકની અંદર જ ડિટોરિયેટ બાળકો થઈ જતા હોય છે। બિલકુલ, અત્યારે તો જે ટકાવારી મેમ બહાર આવી છે, લગભગ 85% એવો રેશિયો છે જેમાં બાળક વધારે ગંભીર અવસ્થામાં આવી જતું હોય છે ચાંદીપુરા વાયરસથી। આપે જે પ્રમાણે જણાવ્યું કે 24 થી 48 કલાક દરમિયાન, એટલે કે 1 થી 2 દિવસ દરમિયાન જ આ બીમારી સ્પ્રેડ વધારે થતી હોય છે। ખાસ કરીને આપણા તરફથી એ જાણવું છે કે જ્યારે આ રોગનું, આ ચાંદીપુરા વાયરસનું નિદાન થાય છે, નિદાન પછી જ્યારે હોસ્પિટલાઇઝ બાળકને કરવામાં આવે છે ત્યારે સૌથી પહેલાં તેની સારવાર શું હોય છે? બેઝિક કઈ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે હોસ્પિટલમાં પણ અને ઘરે લઈ ગયા પછી પણ? આવા બાળકો આવે એટલે પહેલા અમે એ લોકોનું જોઈએ છે કે બાળકની સેન્સોરિયમ અમે જે કહીએ, એટલે કે બાળક જાગૃત છે કે વધારે પડતું ઊંઘમાં છે કે કોમામાં છે, એ વસ્તુ જોતા હોય છે। અને સાથે સાથે વાઇટલ એટલે કે બાળકનું બ્લડ પ્રેશર જોતા હોય છે, રેસ્પિરેશન જોતા હોય છે અને ટેમ્પરેચર જોતા હોય છે। જો બાળકનું બ્લડ પ્રેશર થોડુંક પણ ડાઉન જાય અને હાથ પગના તળિયા ઠંડા થઈ જાય તો બાળક શોકમાં જતું રહેતું હોય છે, અને ઇમિડિયેટલી જ્યારે પણ બાળક અમારી પાસે આવે તો બાળક ઘણીવાર ડિસ્ટ્રેસમાં આવતું હોય, રેસ્પિરેટરી, શ્વાસ લેવામાં તકલીફ થતું હોય, તો આવા બાળકોની તાત્કાલિક અમારે વેન્ટિલેટર ઉપર મૂકવા પડતા હોય છે ઘણીવાર, અથવા તો એરવો ઉપર મૂકવા પડતા હોય છે। બીજું કે એની અંદર લીવર ઉપર અસર થતી હોય છે, જેના કારણે એને ડીઆઈસી કહેવાય, એટલે ડિસેમિનેટેડ ઇન્ટરવાસ્ક્યુલર કોએગ્યુલેશન, એટલે ગમે ત્યાંથી બ્લીડિંગ ચાલુ થઈ જાય, લોહીની ઉલટી થવી કે એવું, તો આવામાં સુગર પણ ઘટી જતું હોય છે, તો તાત્કાલિક અમારે ગ્લુકોઝ આપવાનું હોય છે, ઓક્સિજન ચાલુ કરવાનું હોય છે અને આઈવી ફ્લુઇડ ચાલુ કરવાનું હોય છે। અને
આટલું સ્ટેબિલાઇઝ કરી, વાઇટલને સ્ટેબિલાઇઝ કરી અને હાયર સેન્ટરમાં રિફર કરવાનું રહે આવા બાળકોને. મેમ, ચાંદીપુરા વાયરસની સ્પેશિયલ વાત કરીએ તો એવું કહેવાતું હતું કે જે વાયરસ આવા પ્રકારના હોય છે એ વાયરસની કોઈ સ્પેસિફિક મેડિસિન નથી હોતી, પણ જે સિમ્ટમ્સ એમને હોય છે, જે લક્ષણો તેમને હોય છે, એ લક્ષણોનો ઇલાજ થતો હોય છે, જેમ કે આપણે કોવિડમાં કરતા હતા. ચાંદીપુરા વાયરસ જો આટલો જોખમી છે બાળકો માટે, શું તું આ વાયરસની કોઈ સ્પેસિફિક મેડિસિન છે, દવા છે, અથવા તો પછી આમાં પણ લક્ષણો પર જ કામ થતું હોય છે? આમાં પણ સિમ્ટોમેટિક લક્ષણો પર જ કામ થતું હોય છે, આની કોઈ સ્પેસિફિક દવા નથી. બિલકુલ મેમ, ખાસ કરીને હવે તમારી પાસેથી એ જાણવું છે કે જે બાળકોને અત્યારે આ વાયરસથી બચાવવા માટે માતા પિતાએ ખાસ કરીને શું કરવું જોઈએ? શાળાએ જતા બાળકો છે તો અત્યારે તો નાના ભૂલકાઓ શાળાએ પણ જાય છે, મોસમ પણ અત્યારે વરસાદનો છે, તો શાળા પ્રશાસન હોય અથવા નાના બાળકો હોય અથવા તો ઘરમાં કેવા પ્રકારની કાળજી અને કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ? ખાસ કરીને તો અત્યારે ઇન્સેક્ટ ન થાય, ઉપદ્રવ ન થાય એના માટે જે આપણે મેલાથોન કે જે પાવડર છાંટવાની જે આપણે કરીએ છીએ ગવર્મેન્ટ, એ રીતે પાવડર છાંટવા જોઈએ. જ્યાં પણ કાચા માટીના મકાન હોય એને પ્રોપરલી લીપણ કરીને જે ચૂનો કે એવું કરી દેવું કે જ્યાં તિરાડો ન હોય અને એની અંદર આ સેન્ડ ફ્લાય ઘૂસી ના જાય અને ઉપદ્રવ વધારે નહીં, એનું ધ્યાન રાખવું જોઈએ. જ્યાં ઢોરા કે બધું જે રાખતા હોય એ લોકોએ પણ ક્લીનીનેસ રાખવી પડે અને રેગ્યુલર દવાનો છંટકાવ કરવો પડે. સાફ સફાઈની ચોખ્ખાઈ, જ્યાં ઇન્સેક્ટ ન આવે એનું ખાસ ધ્યાન રાખવું પડે બધી જગ્યાએ. બિલકુલ, આજે હાઇજીનની આપણે વાત કરી, સ્વચ્છતાની વાત કરી, એ બધા બાબતોનું ધ્યાન રાખવામાં આવે ત્યારે કદાચ આ બીમારીઓથી આપણે દૂર ભાગી શકીએ છીએ. જે બાળકોને વધારે અટેક કરે છે અથવા તો જેમની ઇમ્યુન સિસ્ટમ લો છે એવા બાળકોને સેલ્ફ કેર માટે તમારા તરફથી કોઈ સૂચન ખરું, કોઈ સલાહ ખરી? ઇમ્યુનિટી સાધારણ રીતે જે એવા બાળકોને ઓછી હોય કે જે માલન્યુટ્રિશન હોય કે જેનું વજન ઘણું ઓછું હોય, તો એવા બાળકોને ખાસ તો નિયમિત ખોરાક વ્યવસ્થિત લેવો જોઈએ. સાથે વિટામિન્સની જરૂર હોય તો વિટામિન્સ આપવા પડે જેથી ઇમ્યુનિટી વધારી શકાય, અને બાકી જે સ્વચ્છતાનું ધ્યાન રાખવાનું હોય એ રાખી શકાય. બિલકુલ મેમ, એક છેલ્લો સવાલ TV30ના પ્લેટફોર્મ પર આપ છો, આપ દર્શક મિત્રોને આ વાયરસ બાબતે અથવા તો જે કંઈ અત્યારે સિઝનલ બીમારીઓ ચાલી રહી છે તેને જોતા આપના તરફથી કોઈ સંદેશ આપવા માંગશો? ખાસ કરીને તો એ કે જ્યારે પણ બાળકની સામાન્ય, આપણે ઘણીવાર શરદી ખાંસી કે ઝાડા ઉલટીને બહુ સામાન્ય ગણી અને થોડું ડીલે કરતા હોય છે સારવારમાં, તો આવા બાળકોને જ્યારે પણ ઝાડા થાય કે ભાઈ 3 વખત પાણી જેવા ઝાડા થયા અને થોડો તાવ આવે છે તો તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા એ વધારે યોગ્ય રહેશે. સમયસર સારવાર મળે તો આવા બાળકોને આપણે બચાવી શકતા હોય. બિલકુલ મેમ, થેન્ક યુ સો મચ. અમારી સાથે આપ જોડાયા અને આટલી સરસ મજાની સુંદર અને જે જાણકારી આપે આપી તે સ્વાભાવિકપણે તમામ દર્શકોને ખૂબ ઉપયોગી સાબિત થઈ હશે. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ.